ખાનગી સ્કૂલો દ્વારા મોટા પાયા પર કરવામાં આવતા ફી વધારાને લઈને હોબાળો થતાં જ સરકારે ફી રેગ્યુલેશન કમિટી એફઆરસીની રચના કરી હતી। આમ છતાં પણ સ્થિતિ થાળે પડી ગઈ હોય તેવા કોઈ સંકેત મળ્યા નથી। આ કાયદો હોવા છતાં પણ ખાનગી સ્કૂલોએ તેને ચાતરી નાખવાની જુદી જુદી પદ્ધતિઓ શોધી કાઢી છે। તેના લીધે એક સમયે આખા રાજ્યની સરકારને હચમચાવી નાખતા ભારે હોબાળા પછી પણ વાલીઓ ઠેરના ઠેર છે। ખાનગી સ્કૂલોને વર્ષે 5% જ ફી વધારો કરવાની છૂટ છે। આમ છતાં પણ છેલ્લા 4 વર્ષમાં ખાનગી સ્કૂલોએ લગભગ 30% સુધીનો ફી વધારો મેળવી લીધો હોવાનું કહેવાય છે। આ સ્કૂલોએ જુદા જુદા મથાળા હેઠળ જુદા જુદા ખર્ચા મંજૂર કરાવીને આ ફી વધારો મેળવી લીધો હોવાનું પણ કહેવાય છે। આટલું ઓછું હોય તેમ સ્કૂલોને વર્ષમાં 2 વખત ટર્મ ફી પણ વસૂલવાની છૂટ આપવામાં આવી છે। તેના કારણે વાલીઓએ 2 મહિનાની વધારાની ફી ભરવાની પણ આવતી હોય છે। આના લીધે હવે સવાલ એ થાય છે કે તંત્ર શું ખરેખર વાલીઓને મદદ કરવા ઈચ્છુક છે કે નહીં। લોકલ સર્વે નામના સર્વે મુજબ મોટા શહેરોમાં લગભગ અડધા જેટલા વાલીઓએ સ્વીકાર્યું હતું કે છેલ્લા 4 વર્ષમાં સ્કૂલ ફીમાં 50%થી લઈને 80% સુધીનો વધારો થયો છે। રાજ્યમાં 93% વાલીઓનું કહેવું છે કે સ્કૂલોમાં ફી વધારા સામે સરકાર કશું જ કરી શકતી નથી। સરકાર આમ પણ કશું કરી પણ ન શકે, કારણ કે આ સ્કૂલો ક્યાં તો શાસક પક્ષના કોર્પોરેટરની હોય છે, અથવા તો વિધાનસભ્યની હોય છે, અથવા તો તેમના મળતિયાઓની હોય છે। આવું ફક્ત સ્કૂલોનું જ નથી પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોનું પણ હોય છે। આ સંજોગોમાં તંત્ર વાલીઓના હોબાળાને ઠંડુ પાડવા માટે ભલે સમિતિઓ બનાવી લે, પણ તે સ્કૂલોને ફી વધારતા રોકી શકતું નથી। તે સાચી હકીકત છે। આના કારણે 2 છેડા માંડ પૂરા કરતા વાલીઓ માટે સંતાનોને ભણાવવા દુભર બન્યા છે। 2017માં વાલીઓના હોબાળાના પગલે સરકારે ફી રેગ્યુલેશન કમિટી તો રચી હતી। ફી કમિટીના નિયમ મુજબ શાળા સંચાલકો નફો ઉડાડી ન શકે અને આના પગલે હવે શાળાઓના સંચાલકો નામ માત્રને નફો બતાવે છે। તેઓ વિદ્યાર્થીઓ પાછળની દરેક રકમના ખર્ચા જ બતાવ્યા કરે છે। આ સગવડોનો વિદ્યાર્થીઓ ઉપયોગ કરતા હોય કે ન કરતા હોય તે જોતા પણ નથી। સ્કૂલો ખર્ચ મંજૂર કરવા માટે જાતના જે બહાના રજૂ કરે છે, તેમાં બિલ્ડિંગના જમીન અને સાધનોને લગતો ધસારો, બિલ્ડિંગની જમીનનું ભાડું, શિક્ષક અને સ્ટાફનું ઇન્ક્રીમેન્ટ, પગાર, સ્કૂલે લીધેલા લોનના વ્યાજની ચૂકવણીનો સમાવેશ થાય છે। આ ઉપરાંત આરટીમાં પ્રવેશ મેળવનારા બાળકોની ફીને કેટલી સ્કૂલો ખોટ તરીકે બતાવે છે। આ ઉપરાંત દર 4 થી 5 વર્ષે બિલ્ડિંગનું સમારકામ, ફાયર ગાર્ડન, ગ્રાઉન્ડ સહિતની સગવડોના મેન્ટેનન્સમાં વાર્ષિક કોન્ટ્રાક્ટનો પણ સમાવેશ થાય છે। ખાનગી સ્કૂલોએ છેલ્લા 4 વર્ષમાં તેમનો ફી વધારો મંજૂર કરાવવા માટે ઉપરોક્ત આવા કેટલાય બહાના રજૂ કર્યા છે। આ ઉપરાંત ખાનગી સ્કૂલો પર શિક્ષકોના પગારના મુદ્દે મોટા પાયા ઉપર આક્ષેપો થઈ રહ્યા છે। આ સ્કૂલો શિક્ષકોને ઓનલાઈન મોટો પગાર ચૂકવે છે, પણ રોકડમાં પાછા લઈ લે છે। આ રીતે તેઓ શિક્ષકોને વેતન ચૂકવણીમાં પણ રીતસરની ગોલમાલ કરતા હોવાનો વિવાદ ચગી ચૂક્યો છે। આવું કઈ સ્કૂલ કરતી નથી, તે પણ એક મોટો સવાલ છે। આ અંગે રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ફી કમિટી સ્કૂલના ખર્ચને ધ્યાનમાં રાખીને કામ કરે છે। અહીં ફી નક્કી કરવામાં વાલીઓને ધ્યાનમાં રાખીને કામ કરવામાં આવે છે। આમ છતાં પણ ફી અંગે વાલીઓને કોઈ સમસ્યા હોય તો તે ફી કમિટીનો સંપર્ક સાધી શકે છે। આમ તંત્રે તો અહીં રીતસર હાથ ઝાટકી નાખ્યા છે। બધું એક નિવૃત્ત જજ પર ઢોળી દીધું છે। હવે નિવૃત્ત જજને મદદમાં કેટલો સ્ટાફ આપ્યો છે તેની કોઈ ખાસ માહિતી ઉપલબ્ધ નથી। આ અંગે ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે સરકારે રચેલી ફી નિયમન સમિતિ જાણે નહોર વગરનો વાઘ છે। તે ખાલી નામ માત્રની છે, તેના અસ્તિત્વનો કોઈ અર્થ નથી। સ્કૂલોએ 3 વર્ષે ફી વધારવાની હોય છે, તેના બદલે તે દર વર્ષે ફી વધારી રહી છે। આ મુદ્દે અમે પહેલાની જેમ હાઈકોર્ટનું પણ ધ્યાન દોરીશું। આગામી દિવસોમાં આ મુદ્દાને લઈને કોર્ટ સિવાય કોઈ રસ્તો દેખાતો નથી।